મિત્રો, મારો ગુજરાતી સુવિચાર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। જો કોઈ વ્યક્તિ જીવનમાં સફળ થવા માંગે છે તો તેને ઈમાનદાર રહેવું જોઈએ। મહેનત કરનાર વ્યક્તિને માતા લક્ષ્મી પણ પસંદ કરે છે। તે ક્યારેય ગરીબ નથી બનતો અને પોતાની મહેનતથી સફળતા જરૂર મેળવે છે। ગમે તેટલી કઠિન પરિસ્થિતિ હોય સાહેબ, પરંતુ જૂઠું ન બોલો। જૂઠું હંમેશા ભવિષ્યમાં દુઃખ આપે છે। સમય ક્યારેય બગાડશો નહીં। સમય સાથે બધું પાછું મળી શકે છે, પરંતુ સમય ક્યારેય પાછો મળતો નથી। કોઈની પાસેથી વધારે અપેક્ષા ન રાખતા, કારણ કે દરેક વ્યક્તિ તમારી જરૂરિયાતોને સમજી શકતી નથી। તમારી લાગણીઓને ક્યારેય દબાવી રાખશો નહીં। યોગ્ય સમયે વ્યક્ત કરો, નહીં તો જીવનભર પસ્તાવો રહી શકે છે। ગમે તેટલા શતરંજના મોટા ખેલાડી હોય, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલી કપટ તમારી બરબાદીના રસ્તાઓ ખોલી નાખે છે। પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં પડે છે, અને સંબંધોમાંથી પ્રેમ જતો રહે ત્યારે માણસ મનમાં બળે છે। જીવનમાં સ્વાર્થ પૂરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છૂટી ગયા પછી કોઈ કોઈની રાહ જોતું નથી। જે જોઈએ એ મેળવીને જંપવું સફળ માણસની નિશાની હોઈ શકે, પરંતુ જે મળ્યું છે તેમાં ખુશ રહીને જીવવું સુખી માણસની નિશાની છે। ઈશ્વર જ્યારે આપે છે ત્યારે સારું આપે છે, અને જ્યારે નથી આપતો ત્યારે બધું સારું મેળવવાનો રસ્તો આપે છે। જો તમે હસતા રહેશો તો દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહીં કરી શકે, અને જો તમે સતત રડતા રહેશો તો કોઈ તમને સુખી નહીં કરી શકે। સુખી રહેવા માટે પહેલા મનને પ્રસન્ન રાખી અને ચહેરા પર હંમેશા માટે હાસ્ય રાખો। જે લોકો પોતાની ખુશીઓનું બલિદાન આપે છે તેમને ઈશ્વર પોતાના ચરણોમાં નહીં, પરંતુ હૃદયમાં સ્થાન આપે છે। મિત્રો, આજનો જીવનમાં ઉપયોગી થાય તેવી વાતોનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઈક આપજો, અને ચેનલમાં નવા હોય તો મારો ગુજરાતી સુવિચાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું કાલે નવા વિડીયોમાં। નમસ્કાર।